માંડ્યા। મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જે કાંકરેજના થરામાં ખાતરની ઘટ સર્જાઈ છે। યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ન મળવાના કારણે ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। આજે વહેલી સવારથી જ ખેડૂતોએ ખાતર માટે લાઈનો લગાવવા માટે મજબૂર જોવા મળ્યા। સતત 3 દિવસથી ખેડૂતોને ખાતર માટે ધરમના ધક્કા થઈ રહ્યા છે। વાવણી થઈ ચૂકી છે, હવે જરૂર છે તો ખાતરની, પરંતુ હવે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાતના ટાણે જ આ પ્રકારે લાંબી કતારો લગાવવી પડી રહી છે। એગ્રો સેન્ટર પર મોટી સંખ્યામાં અત્યારે ખેડૂતોની કતારો લાગી રહી છે। સતત 3 દિવસથી આ જ પ્રકારે યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈનો લગાવીને બેઠા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત તિરગર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંત, ખાતરની અછતની વચ્ચે શું સમાચાર, કે આ સુધીમાં અછત દૂર થાય તેવી શક્યતા? ગીતા, મહત્વની વાત છે કે કાંકરેજના થરા સહિત સિયોરી પંથકમાં ખાતરની આ ઘટ છે તે વર્તાઈ રહી છે। ખાસ કરીને વહેલી સવારથી જ ખેડૂતોને ખાતર માટે લાઈનો લગાવવું પડે તેવા મજબૂર બન્યા છે। ખાસ કરીને યુરિયા ખાતરનો જે જથ્થો છે તે પર્યાપ્ત ના મળતો હોવાની માહિતી મળી રહી છે। ખાસ કરીને 3 દિવસથી આ ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। ખેડૂતોને માત્ર 1 થી 2 કટ્ટા ખાતર મળતું હોવાની માહિતી સામે આવી રહી છે, પરંતુ જરૂરિયાત પૂરતું ખાતર ના મળતા ખેડૂતો હાલ કતારોમાં જોવા મળી રહ્યા છે। કે વાવણી તો થઈ ગઈ, પરંતુ હવે ખાતરની જરૂર છે, અને જેને લઈને જ મોટી સંખ્યામાં ખેડૂતો એગ્રો સેન્ટરની બહાર જોવા મળી રહ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો પૂરતું ખાતર ન મળવાના કારણે ખેડૂતો હાલ તો લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે અને ખાતરની અછત સર્જાઈ રહી છે।